નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં ઘણા જિલ્લામાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં ક્યાં ક્યાં માવઠું પડશે અને ચક્રવાત સાથે આવશે, તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે। તેઓ જણાવે છે કે રાજ્યમાં આગામી 12 થી 17 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની આગાહી કરી છે। તેમની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આ સાથે જ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે। 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની પણ અસર વર્તાશે। ત્યારબાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની પણ તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમની આગાહી મુજબ રાજ્યમાં 90 થી લઈને 104% વરસાદ પડવાનું અનુમાન છે। 20 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની આગાહી કરી છે। આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હાલ ગરમીનું પ્રમાણ ઘટી શકે છે। 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની અસરને કારણે ચોમાસું પ્રભાવિત થઈ શકે છે। ત્યારબાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરી છે। 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચે। આ સાથે તેમણે ઉમેર્યું કે હિમાલયમાં ભારે બરફ વર્ષા થશે તો ચોમાસા પર અસર થશે। અંબાલાલની આગાહી મુજબ 24 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ વચ્ચે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।